DM ન્યૂઝ ગુજરાતી. બનાસકાંઠા જિલ્લામાં ચડોતર ખાતે આવેલ HPCL પ્લાન્ટમાં મોક ડ્રીલ યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં આવેલ HPCL પ્લાન્ટ ખાતે મોક ડ્રીલ યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલ HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ બનાસકાંઠા દ્વારા જિલ્લા ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કારખાનાની ટેન્ક 10માં ગાસ્કેટ ફેલ થતા અને ડેમેજ થયેલા પાવર કેબલ ઇન્સ્યુલેશનમાંથી સ્પાર્ક મળતા ટેન્કમાંથી થયેલા લીકના કારણે આગ લાગેલ સદર ટેન્કમાંથી પેટ્રોલિયમ લોડિંગ થતું હોય આગને વધુ ફેલાવો થતાં આજુબાજુ રોડ પરની અવરજવરને અસર થાય તેવું લાગતા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવા આદેશ કરતા ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન ઓપરેટર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સભ્યોને તથા મ્યુચ્યુઅલ રિસ્પોન્ડર તરીકે બનાસ ડેરી, IOCL સિદ્ધપુર, BPCL વગેરે આવી જતા લીકેજ કંટ્રોલ કરવામાં આવેલ અને બાદમાં પરિસ્થિતિની સમીક્ષા કરી ઓલ ક્લિયર જાહેર કરી મોક ડ્રીલ પૂરી કરવામાં આવી હતી. ત્યારબાદ મોક ડ્રીલના અવલોકન નોંધવા ડીબ્રીફિંગ સેશનમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના અધ્યક્ષશ્રીની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવેલી અને દરેક ટીમના ઓબ્ઝર્વેશન મેળવવામાં આવ્યા હતા. આ મોક ડ્રીલ કાર્યક્રમમાં ડિઝાસ્ટર મામલતદાર શ્રી, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી, હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી, આરોગ્ય અધિકારી શ્રી, UGVCLના અધિકારીશ્રીઓ, બનાસ ડેરીના સેફ્ટી ઓફિસર શ્રીઓ, નગરપાલિકાના અધિકારીશ્રીઓ, પ્લાન્ટના સિનિયર મેનેજર શ્રી, સેફ્ટી મેનેજર શ્રી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું. શ્રાવણ માસમાં કતલખાના બંધ કરાવવા માટે રજૂઆત. ગૌ હત્યા બંધ કરોના લગાવ્યા નારા. કાયદેસર અને ગેરકાયદેસર તમામ કતલખાના બંધ કરવા માંગ. હિન્દુ સમાજની લાગણી દુભાતી હોવાથી કતલખાના બંધ કરવા કરાઈ માંગ. ઉમેદપુરાના રહેવાસી રબારી ડામરાભાઈને નવું જીવતદાન આપતી બનાસકાંઠાની પ્રખ્યાત JJ હોસ્પિટલ. ગામ ઉમેદપુરાના રહેવાસી રબારી ડામરાભાઈ એક સાદી શ્રમજીવી વ્યક્તિ તારીખ 31/7/2024ના રોજ તેઓ તેમની બાઇક પર ગામની બહાર જતા હતા ત્યારે અચાનક આખલો સામે આવી જતા એક્સિડન્ટ થયો અને ગંભીર ઈજા થઈ. ઘાયલ અવસ્થામાં ડામરાભાઈને બનાસકાંઠાની પ્રખ્યાત JJ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડોક્ટર JJ પટેલ સાહેબે તપાસ કરતા જણાવ્યું કે તેમને ફેફસામાં ગંભીર ઈજા થઈ છે અને ફેફસાના ઓપરેશનથી તૈયારી શરૂ થઈ. ખ્યાતનામ ડોક્ટર JJ પટેલ સાહેબ અને તેમની ટીમે ઓપરેશન કર્યું. ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું અને ડામરાભાઈની સઘન સારવાર માટે ICUમાં રાખવામાં આવ્યા. ડામરાભાઈ અને તેમના પરિવારજનોએ ડોક્ટર JJ પટેલ અને તેમની આખી ટીમનો આભાર માન્યો. તમારી કાળજી અને કઠોર મહેનતથી જ આજે હું જીવિત છું, ડામરાભાઈએ આભારી સ્વરે જણાવ્યું. આ કહાનીમાં ડોક્ટરોની મહેનત અને તેમની સેવા માટે કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. ડામરાભાઈનો સંઘર્ષ અને ડોક્ટરોની કાળજી, દયા, ભાવના અને સમર્પણની કહાની છે જે પ્રત્યેક મનુષ્ય માટે પ્રેરણાદાયક છે. ઉમેદપુરાના રહેવાસી રબારી ડામરાભાઈને નવું જીવતદાન આપતી બનાસકાંઠાની પ્રખ્યાત JJ હોસ્પિટલ. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘમહેર. ડીસા તાલુકામાં સામાન્ય વરસાદમાં ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ બંધ. ડીસા તાલુકાના જીરડા ગામે ગોગાડેરીથી જીરડા જતો રસ્તો બંધ. રસ્તા પર વરસાદી પાણી ભરાતા પશુપાલકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો પરેશાન. રસ્તો બનાવવા માટે વર્ષોથી માંગ છતાં કોઈ જ નિકાલ નથી. ધારાસભ્ય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાં રસ્તા બાબતે રજૂઆત કરાઈ. રસ્તા પર પાણી ભરાઈ જતા પશુપાલકોએ દૂધ ભરાવાનું કર્યું બંધ. તાત્કાલિક ધોરણે નવો રસ્તો બનાવવા સ્થાનિક લોકોની માંગ. બનાસકાંઠા જિલ્લામાં અનિયમિત વરસાદ પડતા 4.27 લાખ હેક્ટરમાં જ વાવેતર. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછું વાવેતર કરાયું. જિલ્લામાં અનિયમિત વરસાદ પડતા 4.27 લાખ હેક્ટરમાં જ વાવેતર. સિઝનનો 40.90% વરસાદ પડતા વાવેતર સૌથી વધુ ડીસા અને ઓછું વાવેતર અમીરગઢ તાલુકામાં. દર વર્ષે જિલ્લામાં 5 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આ વર્ષે ઓછું વાવેતર થયું. બાજરી, જુવાર, તુવેર, મગફળી જેવા અનેક પાકનું વાવેતર જિલ્લામાં થયું. અનિયમિત વરસાદના કારણે ખેડૂતો દર વર્ષે કરતાં ઓછું વાવેતર કરાયું. ડીસાના સિંધી માર્કેટ વિસ્તારની ઘટના. ડીસાના સિંધી માર્કેટ વિસ્તારમાં 2 દુકાનોના તાળા તૂટ્યા. ડીસાના સિંધી માર્કેટ વિસ્તારની ઘટના. ડીસાના સિંધી માર્કેટમાં 2 દુકાનોના તાળા તૂટ્યા.
રાત્રિના સમયનો લાભ ઉઠાવી બે ગઠિયાઓ ચોરીને ઘટનાને અંજામ આપ્યો. સમગ્ર ઘટનાની જાણ વેપારીને થતા વેપારી સ્થળ પર પહોંચ્યા. સમગ્ર ઘટનાને લઈ બંને ચોરો સીસીટીવી કેમેરામાં કેદ. ડીસા દક્ષિણ પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ બંને ચોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી. ડભોઈ વડોદરા રોડ પર સરિતા ક્રોસિંગ પાસે રેલવે ઓવરબ્રિજ બન્યાને 8 માસ થઈ ગયા. સતત બીજી વાર ઓવરબ્રિજની મધ્યમાં રેલવેના ભાગમાં ખાડા પડી ગયા છે અને સળિયા દેખાતા બ્રિજની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડ-ખાબડ રોડ રસ્તાને લઈ અને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ. કોંગ્રેસ દ્વારા ઉબડ-ખાબડ રસ્તાને લઈ અને તંત્રને જગાડવા માટે કર્યો અનોખો પ્રયાસ. ઉબડ-ખાબડ રસ્તા પર વૃક્ષ વાવી અને નોંધાવ્યો વિરોધ. ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ અને જમનાવાડ રોડ અને પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર પડ્યા છે મસ્ત મોટા ગાબડા. વરસાદના કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ. તંત્ર દ્વારા રસ્તા રિપેર કામગીરી ના કરવામાં આવતા તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ. બ્યુરો રિપોર્ટર શિભાઈ આહિર, ઉપલેટા. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ. આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા મેં રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનો છે એના માટે કાર્યક્રમ કરેલો છે. ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માતો થઈ શકે એમ છે. આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે. આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે. તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજરોજ અમોએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતેથી વિદેશી દારૂ તથા 2 આરોપી સાથે ઝડપી પાડતી પાટણ એલસીબી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતેથી પાટણ એલસીબીની ટીમે ઇંગ્લિશ દારૂ સાથે 1 કાર અને 2 આરોપીની ધરપકડ કરી. તેમના વિરોધમાં સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસને મળેલી બાતમીના આધારે 1521 નંગ બોટલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 1,59,727 બિયરની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરી. આ સાથે 1 કારનો મુદ્દામાલ સહિત તરીકે જપ્ત કરી, જેની ટોટલ કિંમત 6,69,727 મુદ્દામાલ અને દારૂ ઝડપી બંને આરોપી વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડ-ખાબડ રોડ રસ્તાને લઈ અને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ. કોંગ્રેસ દ્વારા ઉબડ-ખાબડ રસ્તાને લઈ અને તંત્રને જગાડવા માટે કર્યો અનોખો પ્રયાસ. ઉબડ-ખાબડ રસ્તા પર વૃક્ષ વાવી અને નોંધાવ્યો વિરોધ. ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ અને જમનાવાડ રોડ અને પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર પડ્યા છે મસ્ત મોટા ગાબડા. વરસાદના કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ. તંત્ર દ્વારા રસ્તા રિપેર કામગીરી ના કરવામાં આવતા તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ. બ્યુરો રિપોર્ટર શિભાઈ આહિર, ઉપલેટા. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ. આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા મેં રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનો છે એના માટે કાર્યક્રમ કરેલો છે. ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માતો થઈ શકે એમ છે. આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે. આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે. તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજરોજ અમોએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે.